નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 9. The following information relates to a contract for rupees 37,50,000. એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 37,50,000. The contractee pays 90% cash against work certified. Certified work ના 90% cash આપે છે. પર્ટિક્યુલર્સ 2019, 20 અને 21 બરાબર સમજો. ઉપર જે બે સમ હતા 7 અને 8 એ બંનેમાં બે અથવા ત્રણ કોન્ટ્રાક્ટ આપેલા હતા. એટલે આપણે બે અથવા ત્રણ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવ્યા. એમાં એક કોન્ટ્રાક્ટને બીજા કોન્ટ્રાક્ટ સાથે કોઈ લેવા દેવા નહીં. પરંતુ અહીંયા 9 અને 10 આ બંને એવા છે કે તમને અહીંયા 3 વર્ષ અને 2 વર્ષ આપ્યા છે. હવે જ્યારે વર્ષ આપેલા હોય ને ત્યારે પહેલા વર્ષની જે ક્લોઝિંગ બેલેન્સ હોય એ બીજા વર્ષે ઓપનિંગ બેલેન્સ તરીકે આવે. આ ખાસ ધ્યાન રાખજો. 2019, 20 and 21 મટીરીયલ, વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આટલું ડેબિટ સાઇડ. વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ ક્રેડિટ સાઇડ. પ્લાન્ટ ડેબિટ સાઇડ. The value of the plant at the end of the year 2019, 20 and 21 was 40,000, 25,000 and 10,000 respectively are credit side. Prepare contract accounts and also prepare work in progress account. તો આની અંદર તમારે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ શીખવાનું છે. મેક્સિમમ 4 પ્રકારના અકાઉન્ટ પૂછે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ જે અત્યાર સુધી આપણે બનાવ્યા છે બધામાં. બીજા આવે કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ જે ઉપરના સમમાં બનાવ્યું હતું. ત્રીજું આવે બેલેન્સ શીટ એ પણ ઉપર બનાવ્યું હતું. અને ચોથું આવે વર્ક ઇન પ્રોગ્રેસ એ આની અંદર જોઈ લો. એટલે કોન્ટ્રાક્ટની અંદર જેટલા અકાઉન્ટ આવતા હોય એ બધા જ આવી ગયા. First of all, contract account for the year 2019, materials debit side 4,50,000. To wages 425. To direct expenses 17,500. To indirect expenses 7,500. एक डेबिट साइड लखी दिए प्लांट 50,000. क्रेडिट साइड by balance CD work in progress વર્ક સર્ટિફાઈડ. તમને અહીં અનસર્ટિફાઈડ વર્ક આપેલું નથી છતાં આપણે લખી દઈએ અનસર્ટિફાઈડ વર્ક. મટીરીયલ એ પણ નથી આપ્યું. એન્ડ પ્લાન્ટ આ આપ્યો છે. એમાં સર્ટિફાઈડ વર્ક આપ્યું છે 8,75,000. અનસર્ટિફાઈડ વર્ક ડેશ મટીરીયલ ડેશ પ્લાન્ટ 40,000. એ નીચે હવાલામાં તમને કીધું છે કે એની ડેપ્રિસિએટેડ વેલ્યુ 2019 ના અંતે છે 40,000. એટલે ટોટલ થાય 9,15,000. 915. હવે આનું જો ટોટલ કરીએ તો ડેબિટ સાઇડ નું ટોટલ આમાં વધુ આવે છે જે છે 9,50,000. ક્રેડિટ સાઇડ ડિફરન્સ 35,000. આને કહેવાશે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. લોસ હોય એટલે કોઈ વસ્તુ વિચારવાની નહીં, પ્રોફિટ એન્ડ લોસ માં થાય. આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ થયું 2019 ના વર્ષ માટે. એનું વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ બનાવીએ તો એમાં કંઈ નવીન આવતું નથી. કોન્ટ્રાક્ટની ક્રેડિટ સાઇડ તમે વર્ક ઇન પ્રોગ્રેસ લખો છો તો વર્ક ઇન પ્રોગ્રેસની ડેબિટ સાઇડ લખવાનું ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. એમાં અંડરલાઈન કરીને આ જે બે વસ્તુ છે વર્ક સર્ટિફાઈડ 875 એન્ડ પ્લાન્ટ 40,000. ટોટલ 9,15,000. ડિફરન્સ પણ 9,15,000. એને કહેવાશે
by balance CD. આટલી બેલેન્સ આગળ લઈ જવાની. હવે બીજા વર્ષે અહીંયા બેલેન્સ BD તરીકે ડેબિટ સાઈડ આવશે. ઓકે, હવે અકાઉન્ટ બનાવીએ. યર 2020 2020 નું ખાતું. ડેબિટ સાઈડ ફર્સ્ટ ઓફ ઓલ ટુ બેલેન્સ BD ઇન્ટુ બ્રેકેટ વર્ક ઇન પ્રોગ્રેસ. જો હવે બરાબર સમજો કે જે આ 2019 ની જે આ ક્લોઝિંગ બેલેન્સ લખીએ છે બેલેન્સ CD એ જ ઓપનિંગ બેલેન્સ તરીકે અહીં આવશે. વર્ક સર્ટિફાઈડ 8,75,000 and plant 40,000, total 9,15,000. જો અહીંયા કોઈ રિઝર્વ પ્રોફિટ હોત તો એ ક્રેડિટ સાઈડ આવે, પણ એવું કંઈ છે નહીં. હવે બીજા વર્ષના એક્સપેન્સીસ ડેબિટ સાઈડ ટુ મટીરીયલ 5,50,000, to wages 575, to direct expenses 62,500, to indirect expenses 7,500. Credit side by balance CD work certified, uncertified work, material and plant. Certified work 28,25,000, uncertified work 50,000, material dash and plant 25,000, total 29 lakh. હવે અહીંયા પ્રોફિટ આવશે એટલે ક્રેડિટ સાઈડ નું ટોટલ 29 lakh and the difference is 7,87,500, 7,87,500. હવે આમાંથી કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવો કે કેટલો રિઝર્વ રાખવો એવું કીધું નથી, એટલે તમારે પર્સન્ટેજ ઓફ વર્ક ડન શોધવાના. ફર્સ્ટ ઓફ ઓલ percentage of work done is equal to certified work upon contract price into 100. Certified work 28,25,000 upon contract price છે એની 37,50,000 into 100 is equal to 75%. અને 75% એટલે more than 25%. 2/3 profit of cash basis profit and loss માં જાય. તો હવે ફોર્મ્યુલા મૂકીએ કે profit credited to profit and loss account is equal to profit into 2/3 into cash received upon certified work. Profit 7,87,500, 7,87,500 into 2/3 into અહીંયા તમારે સીધા percentage લખી દેવાના. 90% તમને એવું કીધું છે પહેલી જ લીટીમાં કે 90% કેશ મળે છે અગેન વર્ક સર્ટિફાઈડ. અમાઉન્ટ 4,72,500, 4,72,500. એટલે આમાંથી ટુ પ્રોફિટ એન્ડ લોસ માં જાય 4,72,500 and work in progress reserve profit
3,15,000. તો આ થઈ 2020 નું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. હવે બરાબર ધ્યાન આપજો, વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ આની અંદર મહત્વનું. તો વર્ક ઇન પ્રોગ્રેસ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમે પહેલા વર્ષે લખ્યું છે બાય બેલેન્સ સીડી, એ બેલેન્સ અહીંયા ડેબિટ સાઈડ આવશે, આને કહેવાશે ટુ બેલેન્સ બીડી 9,15,000. આ જ બેલેન્સ આપણે જો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં લઈ જઈએ છીએ વર્ક ઇન પ્રોગ્રેસ, એટલે વર્ક ઇન પ્રોગ્રેસમાં ક્રેડિટ સાઈડ લખાશે બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ 9,15,000. આ બેલેન્સ આપણે અહીંયા કોન્ટ્રાક્ટમાં ડેબિટ સાઈડ લાવીએ છીએ એટલે. તો આ ગયા વર્ષની એન્ટ્રી હતી. હવે ચાલુ વર્ષની એન્ટ્રી આપીએ તો જે આ બાય બેલેન્સ સીડી છે એની એન્ટ્રી આવશે ડેબિટ સાઈડ. અહીંયા લખાશે વર્ક ઇન પ્રોગ્રેસ, વર્ક ઇન પ્રોગ્રેસ ની ડેબિટ સાઈડ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ વર્ક સર્ટિફાઈડ 28,25,000, uncertified work 50,000 and plant 25,000, total 29 lakh. બીજું એક અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ રિઝર્વ પ્રોફિટ છે, એ આવશે વર્ક ઇન પ્રોગ્રેસ ની ક્રેડિટ સાઈડ. અહીંયા પણ લખાશે ભાઈ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ રિઝર્વ પ્રોફિટ 3,15,000. અને હવે આ કોન્ટ્રાક્ટ વર્ક ઇન પ્રોગ્રેસ નું ટોટલ કરીએ તો 38,15,000. 38,15,000 અને ડિફરન્સ આવશે 25,85,000. 25,85. આને કહેવાશે બાય બેલેન્સ સીડી. આટલી બેલેન્સ બીજા વર્ષે આગળ લઈ જવાશે. આ બેલેન્સ ત્રીજા વર્ષે ડેબિટ સાઈડ. ત્રીજા વર્ષે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ એટલા માટે બને નહીં કે અહીંયા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો એટલે ક્રેડિટ સાઈડ આપણે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ બતાવવાનું આવતું નથી, એટલે ત્રીજા વર્ષે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ બનતું નથી. હવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવીએ 2021. ફર્સ્ટ ઓફ ઓલ આ જે ત્રણ બેલેન્સ છે એ ડેબિટ સાઈડ આવે ટુ બેલેન્સ બીડી વર્ક સર્ટિફાઈડ, અનસર્ટિફાઈડ વર્ક એન્ડ પ્લાન્ટ. Work certified 28,25,000, uncertified work 50,000 and plant 25,000, total 29 lakh. પછી જે રિઝર્વ પ્રોફિટ છે 3,15,000 એ ક્રેડિટ સાઈડ છે બાય બેલેન્સ બીડી ઇન્ટુ બ્રેકેટ વર્ક ઇન પ્રોગ્રેસ 3,15,000. અને હવે ત્રીજા વર્ષે જે એક્સપેન્સીસ હોય એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં લખીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઈડ ટુ મટીરીયલ 3,15,000, to wages for 25, to direct expenses 22,500, પછી indirect expenses ત્રીજા વર્ષે નથી, વર્ક સર્ટિફાઈડ 37,50,000 મીન્સ કે અહીંયા કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે ક્રેડિટ સાઈડ લખાય બાય કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ into bracket contract price 37,50,000. હજી એક વસ્તુ યાદ રાખજો, ક્રેડિટ સાઈડ લખાશે પ્લાન્ટ જેની ડેપ્રિસિએટેડ વેલ્યુ હોય ને 25,000 ની, એ 10,000 આપી છે તમને નીચે હવાલામાં. અને હવે આનું ટોટલ થાય અને કોન્ટ્રાક્ટ પૂરો થાય પછી જેટલું પ્રોફિટ આવે એ બધો જ પ્રોફિટ એન્ડ લોસ માં જાય. 40,75,000 . 40,75,000
and difference 4,12,500 to profit and loss account into bracket profit. यहाँ कोई कैलकुलेशन कोई अकाउंट एक्स्ट्रा नहीं आवे. थैंक यू फ्रेंड्स.